તો વાગી ગયા 8:45. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો કરી લઈએ તો માતાજીના દર્શન, કરી લઈએ તને ચા નાસ્તો. અને મમ્મી મેથી છે મારી થેપલા હોજે જોવાથી બનાવતા હોય તો અત્યારે બનાવી દો. એ તો ચાનો હવાનો નાસ્તો હવાનું ખરો પણ હવે આપણે હવાની ભાખરી થઈ ગઈ છે. પણ ના ચાલે આવું પૈડાની ભાખરી કરી થાય બેડનની ભાખરી હોજે તો આ થેપલા બનાવો, ચા દૂધ મિક્સ. ઓર્ડર ઘર માટે નહોતો એમ? એટલે કાલનું કહેતું હતું ને તમે પી લીધી મમ્મી ચા? હું પી લીધું ચા પાણી થઈ ગયું. તારે એકલાને બાકી બધા વખારે પપ્પાને ચિરાગ બને એ બે વખારે છે અને ઈ ચા પીવા રહ્યા તો ઓફિસ. તો હું જઉં ચા પી દઉં. તારું હું કોમી કર જોવા તારું કરતો કરે જા. આટલે વિડીયો નહીં ઉતરતા, તો આજે જવું તો વિડીયો ઉતરે. હોવા તો આપણે પહોંચી જતા વખારે અને બનતું હતું મિક્સ સબ્જી. પછી ચાલુ કર્યા બનાવવાના લાડુ. યાની કે પહેલાં એને માટે દળ તૈયાર કરવો પડે. 1 પીસના 3 પીસ કરીને ઘંટીમાં નાખી દીધા દળવા માટે, ક્રશ કરવા માટે. साइड में मिल रही करने करने बीजो बार રેડ તારની વાળાના હેડ તો બેહી જાય. આ સતું હોય એટલે મારે કોઈ કોમ નહીં કરવાનું. આવું ના હોય. મેથીનું કર્યું, રીંગણ, હા, મેથી, બટેકા, વાલોળ, પાપડી બધું મિક્સિંગ. થેપલાનો ઓર્ડર નહીં થેપલા હોજે બનાવ. એટલે બે વધારે મેથી એમ? બરાબર. આવું ના લાગો તો મિક્સ સબ્જી, રોટલા, ગોળ અને મમ્મીએ સ્પેશિયલી માટે બનાવી ખીચડી. તને નહીં ભાવતી? રોટલા નહીં ભાવતા? ખાવા બધું ભાવ મને પકડ તો પણ ખીચડી વધારે ભાવે એમ? બરાબર. બધું મિક્સર ભાવ ઠંડો રોટલો છે એમ? સરસ. તો અતિ ઉત્તમ. તો ખાઈને થોડી વાર કરે આરામ અને પછી ચડી ગયા ધાબા ઉપર. તો જોયું નાના છોકરાઓ પતંગ ચગાવતા હતા અને ઘણા બધા પતંગ ચગતા હતા આજે, કારણ કે રવિવાર હતો એટલે. પછી નીકળી ગયા આપણે ગામડે જવા માટે ને ખાસું બધું રાયડું વાયેલું હતું બંને સાઈડ. તો ડિનરમાં હતી કચોરી. તો આજના વ્લોગનું કરી છે એન્ડ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. તબ તક કે લીએ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.